જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રીએ માનવ જ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી. કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લઈ સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાઓને બિરદાવી હતી. માનસિક દિવ્યાંગોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા. ઘર પરિવારથી અને ગામ શહેર રાજ્યથી વિખૂટા પડી ગયેલ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોના પરિવાર સાથે કરાવતું મિલન પ્રશંસનીય છે. આ પ્રવૃત્તિ અને સંસ્થાનો સેવાકીય કાર્ય સહાયનીય છે તેવું કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ જણાવ્યું. મુલાકાત સમયે કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા તથા ઈશ્વરભાઈ મહેશ્વરી સાથે રહ્યા હતા. માનવ જ્યોત પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કરી આભાર માન્યો હતો. कुर्बानी पर मत भूलो सीमा पर वीरों ने प्राण गमाए कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए जब देश में थी दीवाली वे શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા અનુકંપા દાન અપાયું. શિયાળાની ઠંડીમાં ઠૂસવાતા દરિદ્ર નારાયણોને ગરમ વસ્ત્ર વિતરણ કરાયા. હારથી જોઈ દેવી તે ઠંડીમાં જરૂરિયાતમંદ વ્યક્તિને ગરમ વસ્ત્ર રૂપી હૂંફ મળી રહે ત્યારે દરિદ્ર નારાયણના મુખેથી સ્વર્ગના સુખ મળ્યા જેટલો આનંદ અભિવ્યક્ત કરતા શબ્દો સરી પડે ત્યારે દાન આપનાર દાતાએ આવેલ અનુદાન અમૂલ્ય બની જાય છે. સંસ્થા દ્વારા ગરમ વસ્ત્રોના વિતરણ સમયે લાભાર્થીઓ દ્વારા આવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા 27 વર્ષથી કાર્યશ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા અનુકંપા દાન પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય દાતા માતૃશ્રી ચંદ્રિકાબેન રતિલાલ બોરીચા પરિવાર યશસ્વી રમાકાંત ટેવાણી તેમજ અન્ય દાતાઓના અનુદાનથી ઝાંકીર સ્વેટર સહિતના ગરમ વસ્ત્રોનું વિતરણ ભુજની વિવિધ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા શ્રમજીવી પરિવાર અને મજૂરી કામ કરતા લોકોને કરવામાં આવ્યું. સંસ્થા દ્વારા ગત વર્ષથી શિયાળા દરમિયાન ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આ વર્ષે દાતા પરિવાર દ્વારા દરિદ્ર નારાયણની સેવામાં નવા ગરમ વસ્ત્ર આપવામાં આવતા તેનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું સંસ્થાના ટ્રસ્ટી મયુર બોરીચાએ જણાવ્યું. આવા જરૂરિયાતમંદ લોકો સુધી આ ગરમ વસ્ત્ર પહોંચી રહે તે માટે ભુજ નગરપાલિકા નગર સેવિકા રસીલાબેન પંડ્યાનું વિતરણ વ્યવસ્થામાં સહયોગ મળ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી મીનાબેન બોરીચાએ ગરમ વસ્ત્ર માટે અનુદાન આપનાર દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
જખો સેક્ટર દ્વારા કોસ્ટલ વિસ્તાર સઘન પેટ્રોલિંગ આયોજન કરવામાં આવ્યું. આજરોજ તારીખ 13 ડિસેમ્બરના રોજ જખો સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી સઘન પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવના ભાગરૂપે જખો સેક્ટરના મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી. વિશેષ કરી મોહાડી ગામથી જખો બંદર સુધીના દરિયાઈ પટ્ટા પર મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી આવી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ કામગીરી ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવી છે, જેમ કે પોલીસ મહાનિર્દેશક અમિત વિશ્વકર્મા સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા PL માલ સાહેબ તથા હજીરા સુરતના મરીન સેક્ટર કમાન્ડર SP SJ પરમારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ટીમોને કામે લગાવી હતી. ગ્રાઉન્ડ લેવલ પર આ ઓપરેશનનું નેતૃત્વમાં જખો સેક્ટરના DYSP RM ચૌધરી તથા PSI SJ રાઠોડ તથા PSI VM ખોખર તથા જખો સેક્ટરના મરીન કમાન્ડોએ સાંભળ્યું હતું. મોહાડીથી જખો બંદર સુધીના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સઘન પેટ્રોલિંગ કર્યું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં શંકાસ્પદ જણાતી બોટો, કાંઠા વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમો તેમજ દરિયાઈ કાંઠાઓમાં પડેલી અવાવરું પડેલ બોટો તથા અવાવરું જગ્યાઓનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું, જેથી દરિયાઈ માર્ગે થતી કોઈ પણ ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી શકાય. નાની ખેડોઈ ગામમાં પશુ ચિકિત્સા નિદાન સારવાર તથા પોષણ માવજત શિબિરનું સફળ આયોજન. અંજાર તાલુકાના નાની ખેડોઈ ગામમાં કામધેનુ યુનિવર્સિટીના પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભૂત તેમજ પશુ વિજ્ઞાન કેન્દ્ર મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે પશુપાલકો માટે વિશાળ પશુ રોગ નિદાન સારવાર કેમ્પ તથા પોષણ માવજત શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં ગામના આગેવાનો સહિત 65થી વધુ પશુપાલકો ઉત્સાહપૂર્વક હાજરી આપી નિષ્ણાંતોની ટીમે 25થી વધુ પશુઓનું નિદાન કરી જરૂરી સારવાર પૂરી પાડી. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર HB પટેલે ભુજમાં તાજેતરમાં શરૂ થયેલી વેટરનરી કોલેજ અંગે વિગતવાર માહિતી આપી. કોલેજમાં ચાલી રહેલી શૈક્ષણિક સંશોધન તથા સેવા પ્રવૃત્તિઓ વિશે પ્રકાશ પડ્યો અને યુવાઓને વેટરનરી ક્ષેત્ર સાથે જોડવા પ્રેરિત કર્યા. શિબિર દરમિયાન પોષણ અને માવજત સંબંધિત સત્રમાં ડોક્ટર HB નડિયાપરાએ દુધાળ પશુઓની સંભાળ, સંતુલિત આહાર અને ઉત્પાદન ક્ષમતા વધારવા વિશે માર્ગદર્શન આપ્યું. ગાયનેકોલોજી વિભાગના નિષ્ણાંત ડોક્ટર HP વિજેતાએ ઉથલા કરતી અને ગર્ભધારણમાં મુશ્કેલી ધરાવતી ગાયોનું નિદાન અને સારવાર કરી. મેડિસિન નિષ્ણાંત ડોક્ટર રાકેશ ભોજાણીએ તાવ, ચર્મરોગ, બાવલા તથા વિવિધ કૃમિજન્ય રોગો માટે સારવાર પૂરી પાડી. જ્યારે સર્જરી નિષ્ણાંત ડોક્ટર અભિષેક પટેલે 4 પશુઓના તણસ અને ગાંઠના ઓપરેશન સફળતાપૂર્વક નિભાવ્યા. શિબિરને સફળ બનાવવા ડોક્ટર AB પારેગી, ડોક્ટર કૃષિ પટેલ અને ડોક્ટર ચિરાગ પરમાર પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કેમ્પ દરમિયાન પશુપાલકોને માર્ગદર્શિકા તથા જાગૃતિલક્ષી માહિતી પુસ્તિકાઓનું વિતરણ કરાયું. શ્રી નાની ખેડોઈ ગૌશાળા સમિતિ તથા ગામના અગ્રણીઓ શ્રી રવિન્દ્રસિંહ, શ્રી મનોહરસિંહ અને શ્રી પ્રવીણસિંહ સમગ્ર કાર્યક્રમમાં સક્રિય સહકાર આપ્યો. કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ વિડીયો કોન્ફરન્સ મારફતે પશુપાલકો સાથે સંવાદ કરી શિબિરને અત્યંત ઉપયોગી ગણાવી અને આવનાર સમયમાં પણ આવા કેમ્પો સતત યોજવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ શિબિરે પશુપાલકોમાં વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત પશુપાલન, પોષણ તથા માવજત અંગે જાગૃતિ વધારી, જે સ્થાનિક સ્તરે ટકાઉ અને વધુ ઉત્પાદન ક્ષમતા પશુપાલન તરફ દોરી જનાર સાબિત થશે. દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગ પર ફરતા કરાયા. માનવ જીવ સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગ પર ફરતા કરાતા દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 530 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે. સ્વર્ગીય ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર કચ્છ હસ્તે, રમાબેન શિરીષ મહેતા અમેરિકા દ્વારા 3, સ્વર્ગીય અનિલભાઈ મહેતા હસ્તે રશ્મિબેન અનિલભાઈ મહેતા વર્ધમાનનગર કચ્છ દ્વારા 3 ટ્રાયસિકલ માટે અનુદાન મળેલ. પ્રારંભે સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જડજાએ પ્રસંગ પરિચય આપ્યો અને સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓની માહિતી આપી. આ પ્રસંગે દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ.
ટ્રાયસિકલ લાભાર્થી દિવ્યાંગ ભાઈ બહેનોએ જણાવ્યું કે હવે અમે દૂર સુધી હરીફરી શકીશું અને પોતાના કામ જાતે પૂરા કરી શકીશું. 6 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરતા તેઓ શ્રીએ આનંદની લાગણી અનુભવી સંસ્થાને દાતાશ્રીનો આભાર માન્યો. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે, જ્યારે આભાર વિધિ સુરેશભાઈ મહેશ્વરીએ કરેલ. વ્યવસ્થામાં રમેશભાઈ મહેશ્વરી, અરવિંદભાઈ ઠક્કર, આનંદ રાયસોની, ગોવિંદભાઈ પાટીદાર, કન્યાલાલ અબોટી, દીપેશ શાહ, ભૂપેન્દ્રભાઈ બાબરિયા, નીતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતા, શ્રવણ ડાભી, ઈશ્વરભાઈ ઠક્કર, રજની પટેલે સહકાર આપ્યો હતો.